ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે વાગવામાં થયા છે 9:30. અત્યારે આપણે બેસી ગયા છીએ ચા પીવા. અહીંયા મમ્મી ચા પીવે છે અને હું બસ હવે ચા પીવા બેસું છું. તો આપણે ચા પી લઈએ. ગુડ મોર્નિંગ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. શું કરો છો? રાંધા છો? ઓકે. રાંધીને ખાવાય બેસી ગયા છો એમ? હમ. આજે બાની તબિયત થોડીક સારી નથી એટલે બા દાળ ભાત ને દહીં ખાય છે. બા દવા પીધી તમે? ઓકે. મમ્મી અહીંયા જમવા બેસી ગયા છે. આજે અમે બધાને દાળ ભાત ખાવાનું બહુ મન થયું હતું ને આજે અમે 3 જ હતા ઘરે, તો આજે અમે ઓનલી ફોર દાળ ભાત જ બનાવ્યા છે અને અમે જમવા બેસી ગયા છીએ. તો આપણે મળીએ જમીને. અત્યારે અમે જમી લીધું છે અને અત્યારે અમે જઈએ છીએ થોડીક શોપિંગ કરવા માટે. થોડીક વસ્તુ લેવાની છે તો અત્યારે અમે જઈએ છીએ બજાર શોપિંગ કરવા માટે. ચલો તમે પણ અમારી સાથે બજાર. અત્યારે અમારી થોડી ઘણી શોપિંગ થઈ ગઈ છે અને અહીંયા મમ્મી હવે થાકી ગયા છે એટલે મમ્મી હવે એમ કે છે થોડીક વાર હું બેસી જાઉં. હવે અમે જઈ રહ્યા છીએ થોડીક શોપિંગ કરવા માટે. તો અમે પહોંચી ગયા સ્પાનમાં અને સ્પાનમાંથી અમે થોડી ઘણી કુર્તીઓ જોઈ તો અમને 2-3 સારી લાગી. તો પછી લેવાની હતી તો 1-2 પણ અમે લઈ લીધી 3. તો હવે કુર્તીઓ તમને અમે ઘરે આવીને બતાવીશું કેવી છે. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ઘરે અને અત્યારે હું બહુ થાકી ગઈ છું અને હવે આપણે જોઈએ કે તમને બતાવીએ શું શોપિંગ કરીને આવ્યા. મમ્મી અત્યારે એ જ બધું ખોલીને બેઠા છે તો આપણે જોઈએ આપણે શું શોપિંગ કરી રીતે. અમે એકચ્યુઅલી ગયા હતા સ્પાનમાં, ઓફર ચાલુ છે તો અમે સ્પાનમાં ગયા હતા શોપિંગ કરવામાં. શું લાવ્યા મમ્મી તમે? કુર્તી લાવ્યા? કુર્તી લઈ છું. બતાવો તો. આનું બ્રાન્ડિંગ નથી કરવું આપણે, આમાં મૂકવાનું. જો એક આ લાવ્યા, એક આ લાવ્યા. એકચ્યુઅલી લેવાની હતી 2 પણ અમને ગમી ગઈ 3 તો પછી અમે 3 લઈ લીધી. મને આ બહુ વધારે ગમે છે, આ મસ્ત છે. મને પણ આ 2 બહુ ગમે છે. આ પણ મને બહુ ગમે છે પણ આ પણ બહુ જ ગમે છે. બીજું શું કર્યું તમે? થોડો ઘણો માલ લેવાનો તો રૂમાલ ને એવું બધું તો એ લીધું. થોડી ઘરની વસ્તુ લાવ્યા, ગ્રોસરીઝ થોડી ઘણી લાવ્યા ને હવે મને બગાસ આવે છે અત્યારે અને સૂઈ જઈએ હવે એવું થાય છે પણ સુવાય તો નહીં. એટલે હવે આપણે જમવાનું શું બનાવશું? બા ઢોકળા ના કહેવાય, ઈદડા કહેવાય. રોટલા. રોટલા તો આજે નથી ખાવા. રોટલા લોટ નહીં બાજરીનો. મમ્મી રાખડી પેકિંગ કરવાની છે તો હવે રાખડી પેકિંગ કરવા બેસવાના છે. હવે રાખડી આવી ગઈ છે અને આપણે જમવામાં ઈદડા બનાવવાના છે. આજે અમને ઈદડા ખાવાનું મન થયું છે તો ઈદડા બનાવશું. બાને ઓલો મિક્સ લોટ પડ્યો છે. બાની તબિયત સારી નથી 2 દિવસથી તો હવે બાને પૂછીએ આપણે કે કેવું છે આજે. બા તમને કેવું છે આજે? સારું છે? ઓકે. અહીંયા મન આરામ કરે છે અને દાંત કાઢે છે. અને મમ્મી આપણે 2 દિવસથી કેમ વ્લોગ નતા બનાવતા એનું રીઝન કહી દઈએ બધાને. એકચ્યુઅલી 2 દિવસથી છે ને અમે લોકો થોડા કામમાં હતા અને બાની પણ તબિયત સારી નહોતી અને મનનું પણ થોડુંક એવું જ હતું તો અમે લોકો વિડીયો નહોતા બનાવી શકતા. પણ હવેથી અમારા વ્લોગ આપણને ડેલી આવશે ને, ડેલી આવશે વ્લોગ. આવવા જ જોઈએ એમ કહી દો, આવવા જ જોઈએ. એટલે હવે આપણા વ્લોગ ડેલી આવશે. તો અને જો ક્યારેક રહી જાય તો તમે થોડુંક સમજજો.
એવી અમારી ઈચ્છા નહીં. તો મિત્રો અહીંયા આપણી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે ઈદડાની, અને મેં આમાં નાખી દીધી છે. અને હવે મરી પણ ટીચાઈ ગયા છે, તો મરી આપણે કાઢી લઈએ. તમે બધા કોમેન્ટ કરજો કે તમે ક્યારે ઈદડા બનાવ્યા છે ઘરે. અને આ મારી ફેવરેટ આઈટમ છે ઈદડા. અત્યારે આપણી રાખડી પેક થઈ ગઈ છે અને હવે અમે થાકી ગયા છીએ તો સૂઈ જઈએ છીએ. અત્યારે વાગવામાં થયા છે 12 અને હવે અમે સૂવા જઈ રહ્યા છીએ. તો આવતીકાલે મળીએ નવા વ્લોગમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આવતીકાલે મળીએ મિત્રો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.